હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ બધાને તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં। અને આપણે જવાનું છે બીજી વાડીએ આજે, તો એને તૈયાર થઈ ગયા છીએ। આપણે મગ વાઢ્યા હતા ને ત્યાં જવાનું છે, તો જો આપણે જમકુડી લઈ લીધી છે અને મયુર ને મારા પપ્પા આવે છે અને મારા મમ્મી તો વયા ગયા છે। નાસ્તો તો આપણે જો ટિફિને લઈ લીધું છે, તો આપણે જવાનું છે એ વાડીએ, કારણ કે આજે એને મગ કાઢવાના છે। તો હવે જઈએ છીએ, તો ત્યાં જઈને મળીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, ખૂબ મજા આવશે બધાને। ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએ, જો સરસ મજાની છે। આપણે ભારી છે ને કાલે બાંધી લીધી હતી, કાલે આપણે છે ને બપોર આવ્યા હતા, બપોર પછી છે ને બધી ભારી બંધાઈ ગઈ છે। આપણે કૂવામાં છે ને આ દૂધ છે ને ચા બનાવવા લઈ આવ્યા છે થેલિયું, તો આપણે એમાં નાખી દઈએ। જો વહી ગયું ને, આપણે જો ભારી બધી હારી લીધી છે, જો ઢગલો કરી દીધો, જો આવી રીતના બધું નાખી દીધું છે। અને થોડુંક બાકી છે હજી 20 ભારી જેટલું ભરવાનું। જો બેઠા છે મારા મમ્મી ને માયો ને મારા પપ્પા ઉભા છે। ક્યાં હુઆ? અને ગાઈસ આપણે જો આ લીલી માંડવી ખાઈ છે, કારણ કે છે ને આમાં બધે ઉગી છે ને, એમાં છે ને અરોડામાં છે ને માંડવી થઈ ગઈ, એટલે જો બહુ મસ્ત થઈ ગઈ, એટલે હવે આપણે આ બેઠા બેઠા ખાવું। જો બધા બેઠા છે, આપણે અહીંયા બેસી ગયા। આવે માંડવી ખાવા મળી। ગાઈસ આપણે જો ચા બનાવી નાખી છે, અને હું હેને ચા લઈને જાઉં છું, અને હેને આપણે જુંબો આવી ગયું છે, અને બધા આવી ગયા છે, કાકા ને કાકી ને બધા। ચા આવી ગઈ છે, ચા પી લ્યો। કેમ છે કાકી? હારું ને? હારું હારું, અમે આવીશું તારા વખત આવું તો હે ને અમે આજો મોટા કારીગર હે, કાકો દીકરો હોય કરે, આવડે નહીં હોય ન કરાય, કઈ પ્રોબ્લેમ ન આવડે ન કરાય લે। જો ગાઈસ ચા પીવે છે મયુરભાઈ, કે મયુર મજા આવે મસ્ત ચા પી? પહેલે તો એમ કે સામ અવાજ નહીં કાકી। આપણે જો ચાલુ થઈ ગયું છે થેસર, અને જો નીકળે છે, આયા જો ઢગલો થાય છે। આપડા જો મગ નીકળી ગયા છે ને 3 વાગી ગયા, પારેજી ચાલુ કર્યું હતું, 3 વાગી ગયા, મગ નીકળી ગયા છે। જો નીકળી ગયા એટલે જો બધા બેઠા છે, આ જો ગઈશ નખરા કરે છે, ઓય બાપા। અને આપણે જો આવો ઢગલો થયો છે મગનો, કઈક એવડો ઢગલો થયો છે। એવું છે, તો હવે હેને જમવાનું છે, કારણ કે હેને બપોરનું બાકી જમવાનું, 3 વાગ્યા જમવાનું છે, તો જમી લઈને પછી જવાનું છે હજી કાકા ને એના મગ કાઢવા। હવે તમારા મગ કાઢવા આવવાને ને જમીન આવશું। હા 3 વાગી જાય, ભૂખ લાગી ગઈ કાકી। આપણે જો આવી ગયા છે હવે કાકાની વાડીએ મગ કાઢવાના, આપણે તો નીકળી ગયા, જમીન પછી આવી ગયા, અને જુંબો જો આવી ગયો છે, અને બધી હાલે જાય છે, અને કાકી જાય છે ચા બનાવવા। જો આ છે કાકીની કાકાની વાડી, અહીંયા જો અહીંયા વાડી છે, તો આપણે હવે કાઢી નાખી ને પછી મળી। જો બધી ગોઠવી દીધું છે, હવે કાઢવાનું છે। ચા આવી ગઈ છે, એટલે હવે ચા પીને પછી ચાલુ કરવું છે। કાકાને એને મગ જો નીકળી ગયા છે, નવો ઢગલો થયો છે જો કઈક, અને કાકા એ મજૂર તો કેટલા કીધા આમ જો તો લાગત મજૂર જ છે। જો કેટલા મજૂર છે, જો તો ખરા તો આયા જો બધા બેઠા હશે, પવાણ કરે બધા બેઠા બેઠા। ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે, અને જો આ ફૂલ તો જો કેટલું મોટું થઈ ગયું, જો કેટલું મસ્ત બની ગયું, અને આ બહુ મોટું છે, જો આ તો પતંગિયું બેઠું છે, જો કેટલું મસ્ત મજાનું છે। આમાં એટલા આવી ગયા, અહીંયા જો કેટલા સરસ મજાના લાગે છે। આ ફૂલ જો કેટલા સરસ મજાના થઈ ગયા છે, કારણ કે હે ને હવે શિયાળો આવવા મળે એટલે હે ને મસ્ત મજાના બધા ફૂલ ખીલવા મળે। એ જો વ્હાઈટ કલરના છે,
8:30 થઈ ગયા છે ને આપણે જે રસોઈ બનાવી નાખી છે. જો મેં રોટલા બનાવી નાખ્યા છે સરસ મજાના. ને મારા મમ્મી જો દહીંની તીખારી બનાવી છે આજ મસ્ત મજાની. અને આજે જો આ બધું બાકી છે મૂકવાનું ને એવું. રસોઈ બનાવી નાખી છે અને હેને દહીં તીખારી મને હેને બહુ એટલે બહુ જ ભાવે. તો તમે તો કમેન્ટમાં કહેજો કે દહીં તીખારી કોને ભાવે છે. અને હવે આપણે વ્લોગનો એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો ગાઈસ. તો બાય બાય.